નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે એક મહત્વની અને મોટી ભરતી લાવ્યો છું મિત્રો આ ભરતી 7565 જગ્યાઓ પર ભરતી છે. કોન્સ્ટેબલની આ ભરતી છે, જેની માહિતી એસએસસીની ઓફિશિયલ વેબસાઇટમાંથી મળી છે. મિત્રો, ઓફિશિયલ વેબસાઇટની લિંક અને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનું છું. સૌપ્રથમ તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવીને આવી માહિતી મળતી રહે. તો મિત્રો, વિડીયો આપણે ચાલુ કરીએ. સૌપ્રથમ આ એસએસસીની ભરતી છે, જે 7565 જગ્યાઓ પર ભરતી છે. આ ભરતી કોન્સ્ટેબલ માટે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12 પાસ ઉમેદવારો આ ભરતીને માન્ય છે અને એનસીસીનું સર્ટિફિકેટ તમારી પડખે હોય મિત્રો, તો તમને વધારાના માર્ક્સ પણ મળી શકશે. ઉંમર મર્યાદા 18 વર્ષથી 25 વર્ષ સુધીની છે. ઓબીસી, એસસી અને એસટી ને રિલેક્સેશન મળી શકે છે, એટલે કે છૂટછાટ મળી શકશે કોઈ મર્યાદામાં. ડ્રાઇવિંગ લાઇસન્સ મિત્રો આ ભરતી માટે જરૂરી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું તમારી પડખે આ ભરતી માટે ખૂબ જ જરૂરી છે. ફિઝિકલ લાયકાતની વાત કરીએ તો જે મેલ માટે છે 170 સેન્ટીમીટરની હાઇટ અને 81 થી 85 સેન્ટીમીટરની છાતી જોશે. ફિમેલ માટે 157 સેન્ટીમીટરની હાઇટ જોશે. ત્યારબાદ રનિંગ ટેસ્ટ પણ હશે, જે 100 મીટરનું હશે, જેને મેલ અને ફિમેલ બંને ઉમેદવારોએ કરવાનું રહેશે. સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો સીબીટી હશે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ. કુલ 100 એમસીક્યુ હશે અને તેના સબ્જેક્ટ પણ અહીં આપેલ છે, તેની આપણે વિગતવાર વાત કરીશું. ફિઝિકલ ટેસ્ટ પણ લેવાશે, જેમાં તમારી બેઝિક ફિટનેસ અને બોડીનું માપન કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવામાં આવશે, જેમાં તમારે 11, 10 અને 12ની માર્કશીટ, કેટેગરી સર્ટિફિકેટ, ફોટો, સિગ્નેચર અને ડ્રાઇવિંગ લાઇસન્સ જોશે. ડ્રાઇવિંગ લાઇસન્સ મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં ભરતીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે. એપ્લિકેશન ફી ઓબીસી, જનરલ અને ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયા છે. એસસી, એસટી અને ફિમેલ ઉમેદવારો માટે ફ્રી છે. વાત કરી લઈએ તારીખોની તો મિત્રો આ ભરતીની શરૂઆત થઈ ગઈ છે અને કુલ 31 ઓક્ટોબર છેલ્લી તારીખ છે. એક્ઝામની ડેટ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આવી જશે. સિલેબસ આપણે જે વિગતવાર જોવાનો હતો તે જોઈશું. તો પહેલાં આવે જનરલ નોલેજ, ઇન્ડિયન પોલિટિક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, દિલ્હી આધારિત પ્રશ્નો અને કરંટ અફેર્સ. મિત્રો, કરંટ અફેર્સ મહત્વના રહેશે. રિઝનિંગમાં કોડિંગ, ડીકોડિંગ, એનાલાઇઝિંગ, સિરીઝ અને પઝલ પણ મિત્રો ઇઝી લેવલના છે, પણ જરૂર છે. એક ગણિત પણ રહેશે, જેમાં તમારે પર્સેન્ટેજ નીકાળવાના, રેશિયો નીકાળવાનો, પ્રોફિટ લોસ, એસઆઈસીઆઈ અને મેઝરમેન્ટ આવશે. કોમ્પ્યુટરની બેઝિક નોલેજ હોવી જોઈએ, ઇન્ટરનેટની બેઝિક નોલેજ, એમએસ ઓફિસ. મિત્રો, એમએસ ઓફિસની પણ તમારે જરૂર પડશે. કીબોર્ડ શોર્ટકટ પણ તમને આવડવા જોઈએ. ઓનલાઈન એપ્લિકેશનની વાત કરી લઈએ તો આ તમારે એપ્લાય કેવી રીતે કરવાનું છે. સૌપ્રથમ એસએસસીની ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટમાં વયા જવાનું છે. ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને લોગિન કરીને આ ભરતી પસંદ કરવાની છે. ત્યારબાદ તમારે ફોર્મ ફિલ કરવાનું છે, જેમાં બેઝિક ડિટેલ, એડ્રેસ અને એજ્યુકેશન જેવી માહિતી તમારા પરથી માંગવામાં આવશે. ડોક્યુમેન્ટમાં ફોટો, સિગ્નેચર અને આઈડી પ્રૂફ જોશે. આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરે નાખી શકશો. એક્ઝામ ફીસ તમે યુપીઆઈ, ઓનલાઈન કાર્ડ અથવા નેટ બેન્કિંગથી કરી શકશો. અંતે ફોર્મ સબમિટ કરી દેવાનું, એટલે તમારું કામ અહીં કમ્પ્લીટ થઈ જશે. મિત્રો, આ બધી જ માહિતી ઓફિશિયલ પીડીએફમાંથી લેવામાં આવી છે અને જો તમારે ઓફિશિયલ પીડીએફ જોતી હોય તો કમેન્ટમાં લખો લિંક, તેથી તમને ઓફિશિયલ પીડીએફ અને ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે. અને આ સંપૂર્ણ માહિતીની પણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. વિડીયો ગમે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.